તરફથી તમામ કોર્પોરેટરો અમે લોકો મેયર ઓફિસમાં જઈએ છીએ કે છેલ્લા 1.5 વર્ષથી જ્યારથી મેયર શ્રી દર્શનભાઈ માવાણી જ્યારે મેયરની જવાબદારી સંભાળી ત્યારથી લઈને આજ દિન સુધી એમણે કયા પ્રકારની એવી કામગીરી કરી છે કે જેમાં ખાલી પૂરના વિવિધ જગ્યાઓ પર જે પાણીનો ભરાવો થાય છે એ પાણીનો ભરાવો ના થાય એવા અસંખ્ય જે શહેરના જે સમસ્યાઓ છે મુદ્દાઓ છે એને લઈને અત્યારે આમ અંદર જઈએ છીએ આપણે જોઈએ કે શું જવાબ આપે છે. Alam mo? Ay, tama mo. રજૂઆત છે ને તમારી વાત તો સાંભળો લાઈવ બંધ કરો હું તમારી વાત નો સાંભળતો બરાબર કલેક્ટરે નથી ભાઈ આ ફોન લઈ લો બોલાડો સિક્યુરિટી નહીં ફોન નહીં એવી રીતના તમે દાદાગીરી એ દાદા હું લાઈવ મારી ઓકે તમારી વાત નો સાંભળતો બરાબર તમારી કઈ વાત ન સાંભળી આજે પ્રેમથી આપણે મળ્યા તમે લાઈવ નો ભાઈ એવી રીતના ન આડો તમે એ મારો મોબાઈલ છે તમે એવી રીતે નહીં લઈ શકો તો શું પણ વાંધો ના લાઈવ તમાર બેન તમે જે જવાબ આપો એ આપી જવાબ આપો એ પછી આપણને ના પણ અમે તમારે કોઈ બી વાત મેં નો કરી તમારે કોઈ બી કામ હોય તો હું ઉભો રહ્યો છું ભાઈ લાઈવ ટાઈમ વાત છે તમારી તેમાં શું વાંધો બોલે ના પણ નથી હું કોઈને કરવા નથી દેતો કોઈ બી મોરચો આવે છે હું તો બીજી કયો મોરચો ક્યાં લઈને અમે આવ્યા છીએ અમે તો ખાલી રજૂઆત કરવા માટે આવ્યા છીએ તમે જવાબ આપી દો અમને એટલે હમણાં અમે નીકળી જશું તમે લાઈવ બેન બંધ કરી દો
તમે શું પ્રોબ્લેમ એ ખાલી ગયો ને પણ બધાને આટલે કે હું મેયર બન્યો તો તમને રિસ્પેક્ટ થી સાંભળ્યા છે. નહીં રિસ્પેક્ટ થી વાત જ નથી અમે પણ બીજી કોઈ વાત જ નથી કરતા કોઈ બીનું કામ હોય તો હું અડધી રીતે ઉભો રહું. એક વર્ષથી તો આખું બધું બોર્ડમાં નથી સાંભળ્યું. ના. છેલ્લા એક વર્ષથી આખું બદલાઈ ગયું. પહેલા શરૂઆતમાં હતું પણ હવે ના, ના, ના. અમે ખાલી રજૂઆતો કરી નીકળી જવાના છીએ અમારી ખાલી રજૂઆત અમે રજૂઆત કરી નીકળી જવાના છીએ અમે રજૂઆત કરી નીકળી જવાના છીએ એમાં રિસ્પેક્ટ નું નહીં એવું નથી મારી વાત સાંભળો. ના, 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 તો રહેવા દો ભાઈ. લાઈવ હું તમને ગમે ત્યારે આટલે કે મારી ઓફિસમાં તમે રિસ્પેક્ટ થી વાત કરી તમારી. નહીં રિસ્પેક્ટ ની વાત જ નથી મહેશજી તમે પ્રથમ નાગરિક છો એ તો તમે રિસ્પેક્ટ થી જ વાત કરવાના એવું છે કે live જ કરું? નહીં લાઈવ એટલા માટે કરીએ છીએ કે ઘણા જે લોકો એમ કહે ને કે ભાઈ વિપક્ષ તરીકેની તમારી જવાબદારી બને કે તમે સવાલ પૂછો તમે પૂછો અમે ખાલી એટલું જ કહેવા માંગીએ છીએ કે 1.5 વર્ષમાં ખાડીપુર આવ્યું આપણે નહીં લાઈવ શા માટે બને એટલું શું ડર શું રાખવાનો કીધું ને તમે. ફોન લઈ લો. ફોન નહીં અડો તમે ફોન લઈ લો. Ladies ફોન નહીં અડો. તમારી security બોલાવી લો. ફોન નહીં અડો બોલાવી લો, કીધું ને. એવી ખોટી દાદાગીરી નહીં કરો બેન. દાદાગીરી ક્યાં છે Respect થી વાત કરું છું. દાદાગીરી શા માટે મહેશજી કોઈને કોઈ બાબતે ડરી ગયા હતા કેમ કે એમને ખબર છે કે એમના 1.5 વર્ષ એમનો કાર્યકાળમાં જ્યારથી મેયર બન્યા છે ત્યારથી લઈને આજ દિન સુધી ખાડીપુર અટકાવવા માટે વરસાદી પાણી જે ઘરે ઘરે ભરાઈ જાય છે અટકાવવા માટેના આજ દિન સુધીના કોઈ ન તો આયોજન કરેલા છે ના તો એવા કોઈ કહેવાય ને નક્કર કામગીરી કરેલી છે માત્ર ને માત્ર છે દર વર્ષે છેલ્લા 30 વર્ષોથી ચાલ્યું આવે છે કે ડ્રેજિંગની કામગીરી કરી પણ એ પણ જ્યારે અમે ફોટા બતાવ્યા ત્યારે ખુલ્લું પડી ગયું અમે લગભગ અડધી પોણી કલાકથી અમે એમની સાથે ચર્ચા કરતા હતા અગાઉ પણ અમે લાઈવ એટલા માટે કરેલું હતું કે મેચની જે જવાબ આપે સુરતના તમામ લોકો જોઈ શકે પરંતુ એમણે દાદાગીરી કરીને માથાકૂટ કરીને લાઈવ બંધ કરાવ્યું પણ છેલ્લે એમણે એટલો જ જવાબ આપ્યો છે કે ભાઈ અમે આવનારા સમયમાં કામગીરી કરશું જે સરકારી જવાબ છે આ તો અને ખુદ સ્વીકારે છે એમણે કીધું કલેક્ટરમાં રજૂઆતો કરેલી છે કેન્દ્રીય મંત્રીને રજૂઆતો કરેલી છે જિલ્લા તળાવ હટાવવા માટે પણ હજી નથી આવી એટલે આનો મતલબ એવો થાય કે મેયરનું કોર્પોરેશનમાં તો કોઈ સાંભળતું જ નથી પણ એમના પાર્ટીના નેતાઓ પણ સાંભળતા નથી અને જે કહેવાય ને કે સરકારી અધિકારીઓ જે કોર્પોરેશનના અધિકારીઓથી માંડી રાજ્ય સરકારના અધિકારીઓ કોઈ જ મેયરને ગણકારતા નથી અને અમે ચોખ્ખું કહીએ છીએ કે નિષ્ફળતા માત્ર એક મેયરની નહીં પરંતુ આખી જે ભાજપના શાસકો જેટલા પણ બેઠા છે રાજ્ય સરકારમાં બેઠા હોય કેન્દ્ર સરકારમાં બેઠા હોય કે મહાનગરપાલિકામાં તમામની નિષ્ફળતા છે અને મેયરની નિષ્ફળતાના કારણે છેલ્લા દર વર્ષે જે પાણી ખાડીપુર આવે છે જે પાણી ભરાય છે ને એમની નિષ્ફળતાના કારણે આવે છે અને માનવ સર્જિત પૂર છે